તો મોરબી સબ જેલમાં અમદાવાદની સ્કોડ દ્વારા કરવામાં આવેલા સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાના લીરે લીરા ઉડતા જોવા મળ્યા છે, જેમાં જેલના બાથરૂમમાંથી બિનવારસી હાલતમાં 2 મોબાઈલ ફોન મળી આવ્યા। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ મોબાઈલ બાથરૂમના પાણી નિકાલ માટેના બાકોરામાં પ્લાસ્ટિકમાં લપેટીને અત્યંત ચાલાકીપૂર્વક સંતાડવામાં આવ્યા હતા। જેલની બેરેકમાં મોબાઈલ મળતા જ તંત્રમાં દોડધામ મચી ગઈ। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રવિ। જેલમાંથી મોબાઈલ મળ્યા છે, શું વિગત છે? બિલકુલથી જે પ્રકારે વાત કરીએ તો મોરબી સબ જેલની અંદર ફરી એક વખત કહી શકાય કે મોબાઈલ મળવાનો જે સિલસિલો છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। હાલ તો મોરબી સબ જેલમાંથી 2 મોબાઈલ છે તે મળી આવ્યા છે, જેમાં અમદાવાદ સ્કોડનું જે સરપ્રાઇઝ ચેકિંગ હતું તેમાંથી ચેકિંગ દરમિયાન આ બાથરૂમની અંદરથી આ 2 મોબાઈલ છે તે મળી આવ્યા છે। બાથરૂમમાં પાણી જવાના જે બોકરામાં આજે પ્લાસ્ટિકની સંતાડેલા ઝડપી મોબાઈલ છે તે ઝડપી પાડવામાં આવ્યા છે। સાથે સાથે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે જેલર દેવસિંહ કારંગિયાની ફરિયાદ છે તે ફરિયાદ અત્યારે નોંધવાની તજવીજ છે તે પણ હાથ ધરવામાં આવી છે। એટલે કે જે પ્રકારે કહી શકાય કે જેલની અંદરથી જે બિન અધિકૃત વસ્તુઓ છે તે વારંવાર મળતી હોય છે, ત્યારે ફરી એક વખત જે ચેકિંગ દરમિયાન કહી શકાય કે આ પ્રકારની વસ્તુઓ છે તે અત્યારે મોરબીની સબ જેલમાંથી મળી આવી છે। જી આભાર માહિતી આપવા